ભાવિન મારા ભાઈના લગ્નમાં મજા આવી ગઈ ને કા? હા ઓ બહુ મજા આવી ગઈ. દાંડિયા રસમાં અને જાનમાં ડિસ્કો કરવાની કેવી મજા આવી ગઈ કા? એમાં તો કાઈ નાચ્યા છીએ આપણે. ઓહો. પણ તમે જેની પાછળ નાચતા હતા એ છોકરી કોણ હતું? એટલે ના તો અરે દાંડિયા રાસમાં જાનમાં તો કેટલાય નાચતા હોય, ખાલી છોકરી નહીં કેટલાય છોકરા હોય નાચતા હતા. એમાં હું ઈ તો મને ખબર છે કે કેટલા બધા હોય, પણ તમે જેની આગળ પાછળ ફરતા હતા ઈ કોણ હતું એમ કહું છું. મને કેમ ખબર હોય? હવે હું તો આમ નાચવામાં એટલો મશગુલ હતો ને કે કાંઈ ખબર જ નથી રહી કે આજુબાજુમાં કોણ છે. તો કેમ દાંડિયા રસમાં એની આગળ પાછળ હતા, જાન લઈને ગયા ત્યારે નાચવામાં તમે એની આગળ પાછળ હતા, અને ત્યાં જમવાનું હતું ને તો એની પાછળ તમે તો ઊભા હતા, એવું કેમ? એવું હતું? તો કદાચ એવું બને કે આપણે કેમ ઓલું ઇંગ્લિશમાં કહેવાય ને કોઇન્સિડન્સ, આપણે ગુજરાતીમાં ન કહીએ કે કાગડાનું બેહવું ને ડાળનું પડવું, એટલે કદાચ એવું બને કે હું જ્યાં હોય ત્યાં ઈ જ હોય, અથવા તો ઈ જ્યાં હોય ત્યાં હું, એટલે એકબીજા હારો હાર થઈ ગયા હોય. પણ એવું નથી લાગતું કે કાગડો હાથે કરીને ડાળ ઉપર બેઠતો હતો? એટલે તું કેવા હું માંગે છો? હું કાગડો છું એમ? પણ ઓલા ભાઈ ડાળું પાડી પાડીને કહેતા હતા કે ઈ છોકરીની લાઈન છે, તોય તમે એની પાછળ હતા. અરે પણ જમવામાં ભાઈઓની લાઈનમાં કેટલી ગર્દી, કેટલી લાઈન સુધી, આમ બાર મંડપ દરવાજાની બાર સુધીની લાઈન હતી, અને બહેનોમાં નહોતી એટલી બધી. બહેનો બધી ઓલા આપણે લગ્નના મંડપમાં હતી, ફેરા ફરતા હતા ત્યાં. એક બેન તો મને કેવા આવ્યા હતા કે તમારા હસબન્ડ આમ જો લાઈનમાં, બહેનોને લાઈનમાં એક તો ઘૂસી ગયા છે અને ન્યા પાછા ધડ કરે છે. આવું સારું લાગે? આપણે જાન લઈને ગયા હતા, છોકરી વાળા કેવું વિચારતા હશે એટલી ખબર પડવી જોઈએ ને કે આપણે છોકરી વાળાના ઘરે છે, આપણું ઘર નથી. આપણું ઘર હોય ને તોય સમજ્યા કે ત્યાં તમે ગમે એ કરો, ન્યાય તે ચાલુ થઈ જવાનું. અરે પણ મેં ધડ નહોતી કરી. મેં ઓલા ભાઈને કીધું કે હું અણવર છું એમ, મારા દાડાના લગ્ન છે, તોય તે મને ધક્કા મારી મારીને કાઢતા હતા મને કે નહીં તમે ભાઈઓની લાઈનમાં જ જાવ એમ. અને પણ ઓલા બેને તે કીધું, મારી આગળ હતા એને તે કે ના ના વાંધો નહીં ને રેવા દ્યો રેવા દ્યો, તોય તે ઓલા ભાઈ મને કાઢતા હતા. ખતમ, બાય બાય. ઈ જ કહું છું કે ઈ હતું કોણ ઈ બેન, એમ કહું છું. અને જે અણવર બન્યું હોય ને ઈ વરાજાની હારે જમે ને તમે તો આગળ આગળ દોડ્યા ગયા ને ઓલો એકલો ને ફેરા ફરતો હતો. એની હારે કોક રહેવું જોવે કે ન રહેવું જોવે, ને એકલા એકલા જમવા લાગી ગયા હતા. પણ ત્યાં એટલી બધી મને ભૂખ લાગી હતી ને ઉપરથી મેં બધાની થાળીમાં જોયું ગુલાબ જાંબુ ને રબડી ને એવું બધું હતું, એટલે મારથી રહેવાનું નહીં. પછી મેં કીધું હાલો હવે જમવા બેહી જ જાવ એમ. મને ત્યાં ઓલા મંડપ માંથી મને દેખાતી હતી રબડીના વાટકા બધા, એટલે મેં કીધું ખાલી થઈ જાય પેલા હું જમી લઉં. તમને મંડપમાં રબડી નહોતી દેખાતી, પણ ઓલા લાઈનમાં ઉભેલા બેન હતા ને ઈ દેખાતા હતા. તમને એમ હતું કે વયા ન જાય એમ, એટલે હું ફટાફટ ભાગું. અણવર ભાગી ગયા જમવા માટે, ને બધા મને પૂછતા હતા કે ક્યાં છે ક્યાં છે. મારે એને શું જવાબ આપવાનો? વરાજો એકલો હતો, અને હતું કોણ છેલ્લી વાર પૂછું છું, કહી દો મને. એમ તમે નહીં બોલો, ઉભા રહો.